જ બચ્યું પણ જો ગલુડિયું રહ્યું મારું ઓકે વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે તો આજે વિસનગર જઈને આવ્યા, પાછો વ્લોગ ચાલુ કર્યો. ચંગા આજે સવારમાં થોડું વ્લોગ ચાલુ કરવા ભૂલી ગયા હતા, તો આવીને જમી લીધું ઘેર આવીને અને વ્લોગ ચાલુ કરી દીધો. તમે મમ્મીને સપોર્ટ કરતા રહો તો આપણે આગળ વધતા રહીએ. અને જો માં જો બદામ પાકી જઈએ, આખી લાલ થઈ ગયો પત્તો આમ કરી જાઓ. અલ્યા ભોણો અલ્યા આપણે આવી જાય ખેતર બાજુ. તો આપણે તો ખેતરમાં બેહરે હાલ તો. હવે મામા ઉનાળો ચાલુ થશે ને એટલે અમે બપોરતાના તો હોય ખેતરમાં જ આવી જશું બેહવા. એકદમ ઠંડુ હવા વાતાવરણ જુઓ, ખાલી નજરિયો જુઓ ખાલી અમારા ખેતરનો. ગાઈઝ આપણે આવી જાય ગયા ને ફોન ભરાઈ દીધો ચાર્જિંગમાં જુઓ. તો હવે થોડી વાર આપણે કરી દઈએ આરામ. હવે આપણે ચા પી લઈએ. તો ગાઈસ હાલ તો આપણે ફરીએ છીએ ઘેર. તો વ્લોગ બનાવીએ છીએ આગળ. અને જો આપણી કૂતરી રહી, કૂતરી ગાઈસ અમારા કૂતરી બી ને એના એક જ બચ્યું પણ જો ગલુડિયું રહ્યું મારું ઓકે. ઓકે જુઓ તો ખરા. તો ગાઈસ કૂતરાને લગભગ હજી 10 દાડા થયા એટલે નેનું માન જો આ શોખ પડી રહ્યો. હાલ તો આ તો અમે ઘરના છીએ એટલે જવા દે 1000 નક બાકી બીજે કોક આવે તો કડવા જાય કૂતરી. ચંગા એના મનમાં બચ્ચું લઈ જાવ તો એટલે જોચે પડી રહ્યા. તો નકર વિવાહ તો એને 10 દાડા થયા પણ કડવા આવા બીજા તો ઘરનો નહીં કરશે. અમારો સમય થઈ ગયો અને જો માપનું અંધાર થઈ ગયો. અને મમ્મી ને માપા બે ખાબે જ તો આપણે ખાઈ લઈએ. જમવામાં ફોગેરાનું શાક અને ઘઉંના રોટલા. તો હવે જમી લઈએ આપણે આટલા ખતમ કરીએ. બ્લોગ ગમે લાઈક કરો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી, બાય બાય.